ટેસ્ટ નિવૃત્તિની સ્પીચ આપતી વખતે ડેવિડ વોર્નર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. જી હા મિત્રો, તમે જાણતા જ હશો કે ડેવિડ વોર્નરની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી અને આ શ્રેણીની જીત સાથે તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ટેસ્ટ ક્રિકેટમાં 112 મેચ રમ્યા છે, જેમાં 8,786 રન બનાવ્યા છે, એ પણ 44.82ની એવરેજથી 7.20ના સ્ટ્રાઇક રેટ સાથે. અને આ 112 મેચમાં તેણે 37 50 અને 26 સદી રહી છે. તેની કારકિર્દીનું કેટલું મહાન યોગદાન રહ્યું છે. મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ડેવિડ વોર્નરને આખી ટીમના હસ્તાક્ષરવાળી જર્સી આપવામાં આવી છે અને તે જર્સી બાબર આઝમની હતી. આજે આખા સ્ટેડિયમમાં લોકોને મેદાનમાં આવવા દેવામાં આવ્યા હતા, જેથી તેઓ ડેવિડ વોર્નરને છેલ્લી વખત જોઈ શકે ટેસ્ટમાં. અને ખરેખર તે પૂરી બાજુથી સુરક્ષાથી ઘેરાયેલો હતો. આ પછી વોર્નરે તેની વિદાયની સ્પીચ આપતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે મૂળભૂત રીતે કહ્યું કે તેની સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેનું આટલું સમર્થન કરવા બદલ તમામ લોકોનો આભાર, અને ખાસ કરીને તેના ભાઈ અને પત્નીને ખરાબ સમયમાં ટેકો આપવા માટે તે બદલ આભાર. અને આગળ વોર્નરે કહ્યું કે અમારું એક સુંદર પરિવાર છે. હું તેમની સાથે મળેલી દરેક ક્ષણની કદર કરું છું. હું આગળ નહીં વધી શકું કારણ કે હું ખૂબ જ લાગણીશીલ થઈ જઈશ.